આજે આપણે ક્રિસ્પી પોટેટો રેસીપી બનાવવાની છે। તો એની માટે આપણે 2 બટેકા લીધા છે। તો એને આપણે આવી રીતના છાલ ઉતારી નાખવાની છે। આવી રીતના છાલ ઉતારી તૈયાર કરવાનું છે। આપણે આને પાણીમાં મૂકી દઈશું। આપણે એના અંદર પાણી નાખી દઈશું એટલે બટેકું આપણું ચામ ન પડે। આપણે હવે બટેકાને સાઈડમાંથી કટિંગ કરી લઈશું, વચ્ચે ટુકડા કરી નાખીશું। પછી આપણે એના ચોરસ પીસ બનાવવાના છે। આપણે આવી રીતના ચોરસ પીસ બનાવી નાખીશું। આપણે ચોરસ પીસ આવી રીતના બધા કમ્પ્લીટ કરી નાખ્યા છે। તો આપણે હવે આને પાણીમાં નાખીશું। એકદમ મસ્ત થઈ ગયા છે। આપણે હવે આને બાફી લેવાના છે। આપણે પાણીને ગરમ થવા મૂક્યું છે। ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર આપણે એડ કરવાના છે। આપણે પાણી ગરમ થઈ ગયું છે, એનો ઉફાળો આવી ગયો છે। તો એની અંદર આપણે મીઠું એડ કરીશું। આપણે એની અંદર બટેકા એડ કરવાના છે। સરસ કમ્પ્લીટ થઈ ગયા છે। તો આપણે હવે એને બહાર કાઢી લઈશું। બહાર કાઢીને કોરા કરી લેવાના છે। આપણે હવે આને કાણાવાળા વાસણમાં કાઢી લેવાનું છે। આપણે હવે એને કોરું થવા દેવાનું છે। આપણે એને કોરા થવા દેવાના છે। કોરા થઈ જવા દેવાનું 5 મિનિટ માટે। આપણે બટેકા સરસ કોરા થઈ ગયા છે। આપણે બીજા વાસણમાં કાઢી લીધા। એની અંદર આપણે કોર્નફ્લોર નાખીશું। કોર્નફ્લોર નાખીને આપણે મિક્સ કરી દેવાનું છે। ફ્લોરવાળા કમ્પ્લીટ થઈ ગયા છે। આપણું તેલ આવી ગયું છે। આપણે એની અંદર તળી લેવાનું, થોડા થોડા કરીને એડ કરવાના છે। ધીમે ગેસે આપણે ક્રિસ્પી થવા દેવાનું। આપણે ક્રિસ્પી સરસ તૈયાર થઈ ગયા છે। તો આપણે હવે એને એક ડીશમાં કાઢી લઈશું। આપણે આને ડીશમાં કાઢી લઈશું। આપણે પોટેટો પાઈસ સરસ તૈયાર છે। એકદમ મસ્ત બની ગયા છે। પોચા એકદમ સરસ। એના ઉપર આપણે મસાલો નાખીશું। આપણો પોટેટો પાઈસ સરસ તૈયાર છે। તો હાલો ખાવા। જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।